જે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીએ જે સૂત્રોચ્ચાર કર્યા, વિરોધ કર્યો ને જે રાહુલ ગાંધીએ જે ગઈકાલે ધરણા પ્રદર્શન કર્યા તેને લઈને જે નારાજગી દર્શાવવામાં આવી, ત્યારે આપણી સાથે કોંગ્રેસના જે કાર્યકર છે તેઓ પહોંચ્યા છે પ્રદેશ કાર્યાલયે. તેઓનું શું કહેવું છે, આખા વિરોધ પ્રદર્શન પાછળ શું કારણ તેઓ માની રહ્યા છે, તેમની સાથે સીધી વાત કરીએ. સૌપ્રથમ આજે તમારા પ્રદેશ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખથી માંડીને તમામ ધારાસભ્ય, નેતાઓ, મંત્રીઓ છે તે અહીંયા પહોંચ્યા, વિરોધ કર્યો અને કોંગ્રેસ પર આક્ષેપ કર્યા કે યુવાનોને ગેરમાર્ગે કોંગ્રેસ દોરી રહી છે. જગદીશભાઈને મારે કહેવું છે કે આજે 2 દિવસ પહેલાં એમની વિધાનસભામાં નિકોલમાં અમે 2000 વિદ્યાર્થીઓના હિતમાં એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા હોલની અંદર. એ તાત્કાલિક ધોરણે હોલ સીલ કરાવી દીધો, અમારી પરમિશન રદ કરી નાખી, અમને કાર્યક્રમ કરવા ના દીધો. અને તમે વાતો કરો છો કે વિદ્યાર્થીના હિતની, આજે તમે ભારતીય જનતા પાર્ટી પ્રોટેસ્ટ નથી કરી રહી, પોલીસ કરી રહી છે. તમે જો અમને અમારી ઓફિસમાં નથી જવા દેતા. આજે એક મરણ ત્યાંથી નીકળ્યું પસાર થયું છે તો પણ ડીજે એમને ચાલુ રાખ્યા છે. એ ભારતીય જનતા આજે વાત કરશે પબ્લિક હિતની. બાજુમાં મરણના 2 પ્રસંગ થયા છે, ત્યાંની મૈયત નીકળે છે તો પણ ડીજે વાગતું રહ્યું છે. અને અમે કહીએ છીએ કે આજે અમને આપી દો ને પરમિશન પ્રોટેસ્ટની પરમિશન અમે કમલમ પર આપી દો. પ્રોટેસ્ટ કોને કહેવાય અમે બતાવી દઈએ કે પ્રોટેસ્ટ આને ના કહેવાય. 5 મિનિટ માટે ખાલી પોલીસ ના હોવી જોઈએ. 15 મિનિટ તો હૈદરાબાદમાં કદાચ માગી હતી. હું સ્ટેટનો સ્પોક પર્સન જયમીનભાઈ સોનારા આજે જાહેર મંચ પરથી કહેવા માંગુ છું કે 5 મિનિટ માટે કમલમમાંથી પોલીસ હટાવો તો પ્રોટેસ્ટ કોને કહેવાય ને એ અમે બતાવી દઈએ. અને આગામી દિવસમાં જે તમે કરી રહ્યા છો, સરકારમાં અમે હોઈશું, સંચાલન પણ અમે કરતા હોઈશું, વ્યાજ સાથે પાછું આપવામાં આવશે. જમીનભાઈ, એવા આક્ષેપો છે કે રાહુલ ગાંધી છે તે યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, આ રાજકતા દેશમાં ફેલાવવાનું કામ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે ને આ એક પોલિટિકલી સ્ટન્ટ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ તરફથી, એ પ્રકારના આરોપો ભાજપના કાર્યકરોએ નેતાઓએ લગાવ્યા. હવે રાહુલ ગાંધી દેશમાં જે પેપર લીક થાય છે એનો પણ મુદ્દો ના ઉઠાવે તો નરેન્દ્રભાઈ ઉઠાવી લે. નરેન્દ્રભાઈ દેશના પ્રાઇમ મિનિસ્ટર છે, એમની જોડે સમય નથી વિદ્યાર્થીઓ માટે, તો વિપક્ષ તો ઉઠાવવાનો જ છે અને ઉઠાવતા રહીશું. તમે પેપર તમે ફોડવાનું બંધ કરી દો. તમારા રાજ્યની અંદર કે તમારા દેશની અંદર પેપર ના ફૂટે તો વિપક્ષની જરૂર જ નથી. પણ તમે કશું નથી કરી શકતા તો કોક તો કરશે ને. અને કોંગ્રેસ તો વિરોધ કરવાની ભાઈ. તો આમાં એવું કહેવાય રહ્યું છે કે પીએમ આવાસ બહાર જે ધરણા કર્યા તો તેમાં ભાજપના નેતાઓ, કાર્યકરો એવું કહે છે કે આ ખૂબ નિંદનીય બાબત છે, બંધારણીયથી જુદી બાબત છે, કે આવી રીતે ક્યારે થયું નથી, પણ જે રાહુલ ગાંધીએ કર્યું છે એ કૃત્ય સાંખી નહીં લેવાય. રાહુલ ગાંધીને તમે ગમે તેટલું કહી દો, પણ રાહુલ ગાંધી એ સંવિધાનને સાથે રાખીને જ કાર્યક્રમ ગાંધી ચીજા માગે. તમે આંદોલન બેસીને તમે સૂત્રોચ્ચાર કરતા હોય, તમારી રજૂઆત કરતા હોય, પ્રાઇમ મિનિસ્ટર સાહેબને એમની રજૂઆત સાંભળવાનો સમય નથી, એમને સંસદની અંદર મુદ્દો આપવા માટેનો સમય નથી. તો રાહુલ ગાંધી ક્યાંક તો જશે ને. અને વિદ્યાર્થી હિત માટે હંમેશા રાહુલ ગાંધીએ કામ કર્યા છે, કરતા રહેશે. અને આગામી દિવસમાં પણ જો રાહુલ ગાંધીને આગળ ધરણા પ્રદર્શન કરવા પડે કોઈ પણ કાળે તો એ કરશે. જમીનભાઈ, અગાઉ જ્યારે વિરોધ પ્રદર્શનનો કોલ આપવામાં આવ્યો ભાજપ દ્વારા, ત્યારે અહીંયા અજંપાભરી સ્થિતિ હતી, પથ્થરમારો થયો હતો, લાઠીચાર્જ થયો હતો, કોંગ્રેસના કાર્યકરો પર ગુના પણ એ સમય નોંધાયા હતા. તો એ કાર્યવાહી બાદ આજે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો. તો તમે ભાજપના કાર્યાલયે જ્યારે મંજૂરી માંગો છો પ્રદર્શનની તો આપવામાં આવે છે? આ મહિનાની 10 મંજૂરી અમારી પોલીસે કેન્સલ કરી નાખી છે. પોલીસને ભાજપનો કાર્યક્રમ કરાવવામાં જ રસ હોય છે. આજે ભારતીય જનતા પાર્ટીએ ધરણા કર્યા એવું લાગતું નથી. આજે પોલીસ પોતે ધરણા કરી રહ્યો, એમની સાથે રહીને પોલીસની સાઠગાંઠ છે. એક પણ કાર્યકર્તાને અમારી ઓફિસમાં નથી જવા દેતા. બરાબર છે, અમારા લોકો ત્યાં શાંત બેસી રહ્યા છે. એ લોકો અમને તો એવું લાગે છે કે ભાઈ જેલની અંદર અમને પૂરી દીધા હોય ને એવી પરિસ્થિતિ 3 કલાકથી અમારી કરી નાખી છે. અમારા બીજા કાર્યકર્તાને તો કમિશનર ઓફિસ લઈ ગયા છે. તો તમે પરમિશન લઈને કાર્યક્રમ કરો છો તો અમને પરમિશન લઈને કાર્યક્રમ આપવા દો ને. આપી દો કાલે કમલમમાં અમને 5 મિનિટ ખાલી કાર્યક્રમ. તો કાર્યક્રમ કોને કહેવાય ને એ તમને શીખવાડીએ. જમીનભાઈ, લોકશાહીની વાત વડાપ્રધાન કરે છે કે દેશની સૌથી મોટી લોકશાહી છે, ને આજે વિપક્ષના જે તમે જે આરોપ કરી રહ્યા છો, નેતાઓને નજરકેદ કરી દેવામાં આવ્યા, એ લોકોને વિરોધ કરવા દેવામાં નથી આવી રહ્યો, તો વડાપ્રધાનની લોકશાહીની વાતને આપ કઈ રીતે જુઓ છો? વડાપ્રધાનને લોકશાહીને કોઈ લેવા દેવા જ નથી. તાનાશાહી આ તમારી સમક્ષ છે, જોઈ રહો. એક પણ કાર્યક્રમ કોંગ્રેસ કરતી તો એને પરમિશન નહીં આપવાની. એમને કાર્યક્રમ કરવો છે તો એને પરમિશનની જરૂર નથી. એમને કોઈ રોકવા વાળું નથી. મુદ્દો સાચો છે કે ખોટો છે એવું કોઈ કહેવા વાળું નથી. વડાપ્રધાનને દેશના વિદ્યાર્થીના હિત માટે કોઈ વસ્તુ સાંભળવી નથી. હવે લોકશાહીમાં વડાપ્રધાનને કોઈ લેવા દેવા જ નથી. આમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ છે, તો ભાજપના નેતાઓનું કહેવું છે કે શું કામ રાજીનામું આપે? વડાપ્રધાને તો નિવેદન આપી દીધું છે કે હવે એવી વ્યવસ્થા, એવી સિસ્ટમ ઊભી કરવામાં આવશે કે ભવિષ્યમાં ક્યારે પેપર લીક નહીં. અરે નરેન્દ્રભાઈની સરકાર જતી રહે, રાજીનામું લઈ લેતો. જો શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈ લે, સરકાર જતી રહે. ટેકાવાળી સરકાર છે ને આ. સરકાર જ એ લોકોના ટેકાથી બનેલી છે. સરકાર નરેન્દ્રભાઈનો ગરબો ઘેર આવી જાય ગુજરાતમાં. અને નરેન્દ્રભાઈ તમે ઘેર આવવાના જ છો. સમય જુઓ, અમારી ઉંમર તો નાની છે,
અમારો સમય આવશે, પોલીસ અમારી સાથે હશે, કોંગ્રેસની સરકાર હશે, તમારે કાર્યક્રમ કરવાના છે, સમય બહુ દૂર નથી, વ્યાજ સાથે બધું પાછું આપવાનું થાય છે. ચોક્કસથી આપે સાંભળ્યા હતા ગુજરાતના જે પ્રવક્તા છે જયમીનભાઈ, તેમણે આ મામલે માહિતી આપી છે અને જે રીતે આજે વિરોધ પ્રદર્શન કરવા માટે ભાજપના નેતાઓ કાર્યકરો પહોંચ્યા હતા, આ દરમિયાન તેમણે કહ્યું છે કે તેમના જે નેતાઓ કાર્યકરોને છે તે કાર્યાલયમાં ગોંધી રાખવામાં આવ્યા, અટકાયત કરી લેવામાં આવી, નજરકેદ કરી લેવામાં આવ્યા અને કહ્યું કે ભવિષ્યમાં વડાપ્રધાન જ્યારે જે આખું ચાલી રહ્યું છે નેટ પેપર લીક મામલાનો આખો મુદ્દો, તેને લઈને જે રાહુલ ગાંધી લોકોનો અવાજ બન્યા છે, તો તે આવાજ દબાવવાનો પ્રયત્ન થતો હોય તેવા આક્ષેપો તેમણે કર્યા છે અને 5 મિનિટ માટે તેમણે કમલમથી પોલીસ હટાવી દેવાની પણ વાત કહી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.